અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં મોટો પલટો આવ્યો। યાત્રાધામ શામળાજીમાં વહેલી સવારે જ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી। જિલ્લામાં અનેક સ્થળે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું। સવારથી જ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને ખેડૂતોની ચિંતા વધી ગઈ છે। સવારથી કાળા ડિબાંગ વાદળો છવાયા છે અને ખેડૂતોના માથે ચિંતા ઘેરાઈ છે। મહીસાગર જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો। કડાણાના ગોધર, જોગણ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો। મહીસાગર જિલ્લામાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું અને વરસાદ વરસ્યો, જેને લઈને ખેડૂતો ફરી એકવાર ચિંતામાં મુકાઈ ગયા છે। દાહોદ જિલ્લાના વાતાવરણમાં મોટો પલટો આવ્યો। શહેર સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસ્યો। લીંબડી, ઝાલોદ અને સંજેલી પંથકમાં વરસાદી માહોલ છવાયો છે। ફતેપુરા અને સુખસરમાં પણ ભારે પવન સાથે વરસાદ પડ્યો। ભર ઉનાળે જિલ્લામાં ચોમાસા જેવો માહોલ સર્જાયો। વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ છવાયું અને તેની સાથે વરસાદ શરૂ થયો। દાહોદના ગરબાડાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો। વહેલી સવારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો। ગરબાડા પંથકમાં ગાજવીજ સાથે માવઠું થતા ચિંતા વ્યાપી છે। ગ્રામ્ય વિસ્તારમાં જોરદાર પવન ફૂંકાવાની સાથે કમોસમી વરસાદ પડ્યો। વરસાદને પગલે સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ। ગરબાડામાં કમોસમી વરસાદથી જનજીવન પર અસર પડી છે। દાહોદના ફતેપુરા પંથકના વાતાવરણમાં પલટો આવ્યો। વહેલી સવારે જ પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો। વીજળીના કડાકા ભડાકા સાથે ધૂળની ડમરીઓ જોવા મળી। ફતેપુરાના મુખ્ય માર્ગ પર વરસાદી પાણી ભરાયા। રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા છે। કમોસમી વરસાદને કારણે જનજીવન પર માઠી અસર જોવા મળી। અમારી સાથે જોડાયા છે સંવાદદાતા સાબિર ભાભોર। તેમની પાસેથી વધુ જાણકારી લઈએ। સાબિર, ક્યાં ક્યાં વરસાદ વરસ્યો છે અને તેને કારણે કેવી અસર વર્તાઈ રહી છે? બિલકુલ વાત કરીએ તો વહેલી સવારથી સમગ્ર દાહોદ જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો। દાહોદ, ઝાલોદ, લીંબડી, ફતેપુરા, સંજેલી, ગરબાડા, લીમખેડા તમામ તાલુકાઓમાં જે વાવાઝોડા જેવો માહોલ સર્જાયો હતો। ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો, જેને પગલે હાલ જે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું હતું। ફતેપુરાની વાત કરીએ તો ફતેપુરામાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા, જેને પગલે વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી હતી। તે સિવાય વાત કરીએ તો જે ફતેપુરાથી બલૈયાનો માર્ગ છે, ત્યાં તોતિંગ વૃક્ષ પડી જતા એકાદ કલાક માટે વાહન વ્યવહાર પણ ખોરવાયો હતો। હાલ જે વરસાદે વિરામ લીધો છે, પરંતુ ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે। જી, આભાર આપનો જાણકારી આપવા માટે। ડાંગના સાપુતારાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો। સાપુતારા સહિત તળેટીમાં કાળા ડિબાંગ વાદળો છવાયા। હવામાન વિભાગે કમોસમી વરસાદની મોટી આગાહી કરી છે। સાપુતારામાં વાતાવરણ ખુશનુમા બનતા પ્રવાસીઓ ભારે ખુશ છે। ગરમીમાંથી રાહત મળતા પ્રવાસીઓમાં ખુશીનો માહોલ છવાયો છે। વેકેશનનો સમય હોવાને કારણે ડાંગ તરફ ઘણા પ્રવાસીઓ જઈ રહ્યા છે અને સહેલાણીઓ માટે જાણે આહલાદક વાતાવરણ છવાયું છે। ભલે એક તરફ કમોસમી વરસાદ પડતો હોય, પરંતુ તળેટીમાં જે કાળા ડિબાંગ વાદળો છવાયા છે, તેને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને ગરમી વિના પ્રવાસીઓ પોતાના પ્રવાસની મજા માણી રહ્યા છે।